25 ઓગસ્ટ 2015નો એ દિવસ રાજ્યની અંદર સૌથી મોટું આંદોલન થયું હોય તો એ હતું પાટીદાર અનામત આંદોલન, કે જેણે ગુજરાત રાજ્યની અંદર ચર્ચાનો વિષય જગાવ્યો અને અનામત માટે થઈ અને પાટીદાર સમાજના એ લોકો રસ્તા ઉપર ઉતર્યા. ઘણા એવા શહેરોમાં આગચંપી કરવામાં આવી, તો સાથે સાથે પાટીદાર અનામત આંદોલનમાં ઘણા યુવક યુવતીઓ એમના મોત નીપજ્યા હતા. તમને એવું હશે કે આજ હું આ પાટીદાર અનામત આંદોલન અને 10 વર્ષ જૂની વાત કેમ કરું છું. ગઈકાલે પાટણની અંદર એક કાર્યક્રમ હતો, ત્યાં નિરમાના માલિક કરશનભાઈ પટેલ એ પણ ઉપસ્થિત હતા. મીડિયા સમક્ષ જ્યારે વાત કરતા હતા ત્યારે તેમણે એવું કહ્યું કે જે આંદોલન થયું એ આંદોલનથી કશું મળ્યું તો નહીં, પણ ખાલી રાજકીય રોટલા શેકાયા છે. એટલે કે રાજકીય રોટલા શેકાયા છે તેવું નિવેદન આપતાની સાથે જ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. શું કહ્યું કરશન પટેલે, પહેલા એ સાંભળી લઈ. અમારો સમાજ છે એ પાટીદાર સમાજ છે, અને પાટીદાર સમાજ એટલે ખેડૂત, અને ખેડૂત એટલે કોઈ દિવસ ખેડૂતે કોઈની સામે પોતાનો હાથ નથી લંબાવ્યો. એને હંમેશા કોઈને કંઈને કંઈ આપ્યું જ છે. હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા. એમાં શું મળ્યું? કશું નહીં. આપણા યુવાનો શહીદ થયા, અને જેમણે આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો શેકી ખાધો. એટલું જ નહીં, પાટીદારની છોકરી, અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું, અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી. એટલે આ એક સંશોધનનો વિષય છે, અને છેલ્લે પાટણમાં જે કંઈ બન્યું એનું સંશોધન તમે લોકો સારી રીતે કરી શકો. ઘણી વખત શું થાય છે, રિપોર્ટરો અડધા રિપોર્ટ આપતા હોય છે. બંને સાઈડને કોન્ટેક્ટ કરી અને પછી સાંભળવા જોઈએ બંનેને, પછી તમને જે સાચું લાગે એ રિપોર્ટ કરવો જોઈએ. પણ લગભગ આપણે જોઈએ એવું નથી બનતું. એટલે આ તમારી ફરજ છે કે લોકોને જાગૃત કરવા, અને સતત તમે જુઓ કે મીડિયા, જે ઇલેક્ટ્રિક મીડિયા છે, સતત ટીવી ઉપર આપ કરે છે, એની અસર ચોક્કસ પડે છે, એક્શન બી લેવાય છે. એમ પેપર મીડિયા બી એટલું સ્ટ્રોંગ છે. ટીવી મીડિયા તો શું થાય કે આજે આ જોયું ભૂલી ગયા. તમારું મીડિયા એવું છે કે પેપરમાં કાયમ રહે, આજે વાંચ્યું 10 દિવસ પછી એ વંચાય, વર્ષ પછી એ વંચાય, ઘરમાં પડી રહ્યું હોય ગમે ત્યાં સુધી વંચાય. એટલે એ સ્ટ્રોંગ છે, અને તમારે એ જે તમારી ફરજ છે કે ધર્મ છે, જે કંઈ ગણીએ એ બધી એ રીતે ઈમાનદારીથી ભરતો જોઈએ. કોઈના દબાવમાં લખવું કે કોઈની દાદાગીરીથી બસ થઈને લખવું એ તમારો સબ્જેક્ટ નથી. હંમેશા પત્રકાર કોઈનાથી ડરતો નથી, ડરશે પણ નહીં. અને સ્વતંત્ર તરીકે આપણે જોઈએ કે દુનિયામાં વોર ચાલી રહી છે, ત્યાં મરવાનું જ છે, છતાં પત્રકારો ત્યાં જઈને ત્યાંનો ગ્રાઉન્ડ રિપોર્ટ લોકો સુધી પહોંચાડે. ખરેખર આ બધી વસ્તુઓ પત્રકારોને બી ધન્યવાદ આપવા જોઈએ કે પોતાની જાતની પરવા કર્યા વગર આવા સમાચારો લોકો સુધી પહોંચાડે છે. ધન્યવાદ. હા, બહુ દુઃખદ ઘટના છે. બે રીતે દુઃખદ છે કે જે બન્યું નહોતું બનવું જોતું, અને બન્યા પછી જે કંઈ કોઈ રિએક્શન ન આવ્યું એ એટલું જ ખરાબ છે. અને જે રીતે ફરિયાદ કરનારની બદલી થઈ, પેલી કહેવત છે ને, વાળ જ ચીંભળા ગણાય તો પછી ચોકીદાર શું કરે, એના જેવું. એટલે ભવિષ્યમાં કોઈ ફરિયાદ કરતું હશે તો નહીં કરે, કારણ કે એને એવોર્ડ મળવો જોઈએ. એવોર્ડ તો બાજુ પર આપણે ટ્રાન્સફર થઈ ગઈ, આ કંઈ રાતોરાત તો થયું નહીં હોય. એટલે ખરેખર આખા પાટણ જિલ્લા માટે, હું બી પાટણનો જ છું, એટલે મને બી શરમ આવે છે કે આ જે ઘટના થઈ એની જવાબદારી બધા લોકોની છે. અને એની જો આપણે વાત ના કરીએ તો ખરેખર આપણે બી એમાં દોષી છે, હું માનું છું. અને એટલે જ મેં જે વાત હતી એ ચોખ્ખી, સ્પષ્ટ અને સારી રીતે રજૂ કરી. પછી લોકો એને કઈ રીતે લે છે એ લોકો ઉપર અને તમારા લોકો ઉપર છોડું છું. જય હિન્દ. તો તમે જેને સાંભળ્યા એ કરશન પટેલ હતા, નિર્માના બાલિક, કે જેમણે એક કાર્યક્રમની અંદર પાટીદાર અનામત આંદોલનને લઈ અને કહ્યું હતું કે અનામત આંદોલનથી કશું મળ્યું તો નહીં, પરંતુ જે દીકરા અને દીકરીના મોત થયા છે એનું શું. ત્યારે એના પર પણ સવાલો થાય છે, અને કરશનભાઈને મારો પણ એક સવાલ છે
તમે 10 વર્ષ જૂની વાત યાદ અપાવો છો, જે દીકરા અને દીકરીઓના પાટીદાર આંદોલનમાં જે મોત થયા હતા એની વાત કરો છો, પરંતુ તમારી જ એક પાટીદાર સમાજની એક દીકરી કે જેને ખોટી રીતે ફસાવવામાં આવી હતી અને 4 દિવસ સુધી જેલમાં રાખવામાં આવી હતી, તેના વિશે તો કોઈ ચર્ચા ન થઈ, તેના માટે તો કોઈ આગળ પણ ના આવ્યું, તેના માટે કોઈ બોલ્યું પણ નહીં. તો પછી એવું પણ માની લ્યો ને કે જે પાટીદાર અનામત આંદોલન છે કે જેમાં જે લોકોના મોત થયા છે એમના ઘર પરિવારને એને પણ કંઈક સહાય કરીએ, એમના ભાઈ બહેનને પણ સારી એવી નોકરી આપે. તમે તો નિર્માના બાલિક છો. આવું હું નથી કહેતો, આવું પાટીદાર અનામત આંદોલનમાં જોડાયેલા એ યુવાનો કહી રહ્યા છે. કારણ કે ગઈકાલે જ્યારે કરશનભાઈ પટેલે નિવેદન આપ્યું એ પછી રાજકીય વર્તુળોમાં ખૂબ ચર્ચા થઈ છે અને 2015 કે જ્યારે પાટીદાર અનામત આંદોલન શરૂ થયું હતું અને અનામતની માંગણી સાથે પાટીદારો રસ્તા પર ઉતર્યા, રાજ્યની અંદર ઠેર ઠેર જગ્યાએ વિરોધ કરવામાં આવ્યો. એ વિરોધની અંદર જે યુવાનો હતા કે જે સમર્થન કરતા હતા એ અનામત આંદોલનને, એમાંનો એક યુવાન કે જેમનો વિડીયો સામે આવ્યો અને એમણે કરશનભાઈ પટેલ સામે સવાલ ઉભા કરતા એવું કહ્યું કે કરશનભાઈ, પાટીદાર સમાજની એક દીકરી જેલમાં રહી એના માટે તો તમે બોલ્યા નહીં અને 10 વર્ષ જૂની વાતો યાદ કરાવવા માટે આવી જાઓ છો, તો પછી જે પાટીદાર અનામત આંદોલનમાં જે યુવક અને યુવતીઓના મોત થયા છે એમના ઘર પરિવાર અથવા તેના ભાઈ બહેનને તમારી કંપનીમાં કંઈક નોકરી અપાવી દો ને, એમને સેટ કરાવી દો ને. શું કહ્યું એ યુવકે, એમને પણ સાંભળીએ. તમને ખરેખર જો એ 14 દીકરાઓની જે ચિંતા હોય તો તમે જાહેર કરો જાહેર મંચ ઉપરથી કે ભાઈ એ 14 જે દીકરાઓ જે છે એમના હું પરિવારજનોને મારી કંપનીની નિર્મા કંપનીની અંદર હું નોકરી આપવા માટે તૈયાર છું. તમને જો ખરેખર ચિંતા હોય તો તમે અમરેલીની દીકરી વિશે કેમ 2 શબ્દ નહીં બોલ્યા ભાઈ? તો એ 14 પરિવાર જેના દીકરાઓ શહીદ થયા છે એ પરિવારજનોને નોકરી અપાવવાની જાહેર કરજો કાલ સવારે તમે જાહેર મંચ ઉપરથી. એટલે અમે પણ માની લઈશું કે નહીં, કરશન કાકાએ પણ આંદોલનની અંદર જે દીકરાઓ શહીદ થયા છે એમના પરિવારજનોને નોકરી અપાવી દીધી છે અને સમાજની અંદર એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમે જે 2015ની આંદોલનની શરૂઆત કરી તો અમને બધાને ગર્વ થાય છે કે અમે જે આંદોલનની શરૂઆત કરી એનાથી અમને કંઈક ફાયદો થયો છે. સમાજના છોકરાઓને સાથે સાથે પાટીદાર સમાજ સિવાય પણ સવર્ણ સમાજના લોકોને એનાથી ફાયદો થયો છે અને અમને ગર્વ થાય છે કે અમે જે 2015થી જે આંદોલનની શરૂઆત કરી હતી એનું રિઝલ્ટ અમને સક્સેસફુલી મળ્યું છે. બસ તમને સ્ટેજ ઉપર માઇક મળી જાય એટલે તમને મન ફાવે એવું નિવેદનો આપી દેવાના, મીડિયા સામે આવીને મન ફાવે એવું બોલી દેવાનું કે આમ હતું તેમ હતું ફલાણું ઢીકણું. તો આ નિવેદન પર હું કરશન કાકાને જણાવવા માંગુ છું કે આંદોલનથી શું શું ફાયદો થયો હોય ને એ તમારે જાણવું હોય તો એક પાટીદાર ગરીબ કોઈ દીકરાને જઈને તમે પૂછો જેને સરકારી નોકરી EWSના લીધે લાગી ગઈ છે, જેને 10% અનામત જે મળી છે એના લીધે જે કોઈને સરકારી નોકરી લાગી છે, કોઈ PSI બન્યું, કોઈ PI બન્યું, કોઈ તલાટી મંત્રી બન્યું છે, કોઈ IAS બન્યું છે, તો એવા લોકોને જઈને પૂછો કે 10% અનામત જે મળી છે એના લીધે એને શું ફાયદો થયો છે. એવા લોકોને જઈને પૂછો જેને મેડિકલની અંદર એડમિશન મળી ગયું છે, એવા લોકોને જઈને પૂછો કે જેની ઉંમર 30 વર્ષ થઈ ગઈ હતી અને એને સરકારી નોકરી મેળવવા માટે એની ઉંમર મર્યાદા પૂર્ણ થતી હતી, પરંતુ આંદોલનના લીધે ઉંમર મર્યાદા 35 વર્ષની થઈ છે. સરકારે જે મર્યાદાની અંદર વધારો કર્યો છે અને એ ઉંમર મર્યાદા વધી એના લીધે એને સરકારી નોકરી મળી છે. તો આવા લોકોને જઈને તમે પૂછો કે આ આંદોલનના લીધે શું શું ફાયદો થયો છે તો તમને આનો સચોટ અને સાચો જવાબ મળશે કે અમે જે 2015થી જે આંદોલનની શરૂઆત કરી હતી એ આંદોલનથી શું ફાયદો થયો છે. બાકી તમે જે સ્ટેજ ઉપરથી જે ખોટી ફાકા ફોજદારી અને વાહવાહી માટે જે નિવેદનો આવે, બફાટ નિવેદનો આપો છો એ નિવેદનો આપવાનું બંધ કરો. સમાજ જાણે છે બધું કે આંદોલનથી કોને શું ફાયદો થયો અને 2015થી જે પણ યુવાનોએ આ આંદોલનની અંદર ભાગ લીધો, આંદોલનની અંદર જે મુશ્કેલીઓ વેઠી છે અને એ આંદોલનથી જે પણ મળ્યું છે તમામ ગુજરાતના પાટીદાર યુવાનો જાણે છે કે શું કોને ફાયદો થયો છે. તમારે ફક્ત ને ફક્ત સ્ટેજ ઉપર આવી, સ્ટેજ ઉપર બેસી અને ફક્ત સ્પીચ આપી, વાહવાહી કરી, ફાકા ફોજદારી કરી અને ઘરે જતું રહેવું છે. એનાથી સમાજની અંદર શું પરેશાની છે, શું મુશ્કેલી છે, શું સમાજને તકલીફ છે એ તમે ના જાણી શકો. એના માટે તમારે ગ્રાઉન્ડ લેવલ ઉપર આવવું પડે, ગામડાઓની અંદર જવું પડે અને લોકોની શું સમસ્યા છે એ તમારે જાણવી પડે. તો તમને ખબર પડે કે સમાજને શું તકલીફ છે, સમાજને શું સમસ્યા છે. અને આજે એ આંદોલન થકી હજારો એવા યુવાન યુવતીઓ, દીકરા દીકરીઓ જે છે જેને સરકારી નોકરીઓ મળી છે, મેડિકલની અંદર એડમિશન મળી ગયા છે અને જેની વય મર્યાદાઓ પૂર્ણ થતી હતી એ લોકોને 5 વર્ષની
વય મર્યાદાની અંદર વધારો મળ્યો છે અને જેના લીધે એની સરકારી નોકરી લાગી ગઈ છે. ઘણા એવા ઈડબ્લ્યુએસના કારણે જે સરકારી ટીચર બની ગયા છે, કોઈ તલાટી મંત્રી બન્યા છે, કોઈ પીએસઆઈ બન્યા છે, કોઈ કોન્સ્ટેબલ બન્યા છે. આજે પણ યુવાનો સરદારધામ, ખોડલધામ જેવી અનેક સંસ્થાઓની અંદર સરકારી નોકરીઓની તૈયારી કરે છે અને ત્યાં તમે જઈને પૂછો એ યુવાનોને કે શું કામ તડામાર તૈયારીઓ કરે છે. ઈડબ્લ્યુએસના લીધે જે 10% આર્થિક અનામત મળી છે એના લીધે છોકરાઓ તૈયારી કરે છે. ત્યાં એને વિશ્વાસ છે કે અમને જે આ 10% અનામત મળ્યું છે એના લીધે અમે પણ આ સરકારી નોકરીનો લાભ લઈ શકીશું. જો ખરેખર જાણવા માંગતા હોય તો શું ફાયદો થયો છે તમે ગ્રાઉન્ડ લેવલ પર આવો અને લોકોને શું ફાયદો થયો છે એ તમે જાણો. મારી પાસે આખું લિસ્ટ છે કે શું આંદોલનથી ફાયદો થયો છે, બુકલેટ છે આખી. તમે કહેતા હોય તો હું તમને કુરિયર કરવા માટે તૈયાર છું. એટલે આવી ખોટી ફાંકા ફોજદારી કરવાનું રહેવા દો. સમગ્ર સમાજ જાણે છે કે સમાજને જ્યારે મુશ્કેલી પડે ત્યારે કોણ સાથે છે અને કોણ પાર્ટીના ખેસ કરીને બેસી જાય છે. એટલે આવી ખોટી વિવાદાસ્પદ નિવેદન આપવાનું રહેવા દો. તો 2015 અને 25 ઓગસ્ટ જે તારીખ હતી કે જ્યારે અનામત આંદોલન ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો અને જે પ્રતિક્રિયાઓ સામે આવી હતી અને પ્રતિક્રિયાઓમાં એવું પણ કહ્યું હતું જ્યારે અને મીડિયા સમક્ષ કરશનભાઈ પટેલે એવું પણ કહ્યું હતું કે પટેલોએ જ પટેલોને હરાવ્યા છે. એક મહિલા મુખ્યમંત્રીને પદ છોડવું પડ્યું. આનંદીબેન પટેલની વાત કરી રહ્યા હતા. આનંદીબેન પટેલ ટૂંક જ સમયની અંદર એ મુખ્યમંત્રી પદ ગ્રહણ કર્યું અને થોડાક સમયની અંદર જ એમણે રાજીનામું આપવું પડ્યું હતું. પાટીદાર અનામત આંદોલનને પણ આજે 10 વર્ષ થયા છે. 10 વર્ષ બાદ કરશન પટેલ આ આંદોલનને લઈને ખુલ્લીને બોલ્યા છે અને ખુલ્લીને બોલતાની સાથે જ હવે એક વિવાદનું કેન્દ્ર શરૂ થયો છે. એક નવો વિવાદ શરૂ થયો છે. કારણ કે કરશનભાઈ પટેલના નિવેદનથી જે પાટીદાર અનામત આંદોલનમાં જે લોકો સમર્થન કરવા માટે પહોંચ્યા હતા એ યુવાનો હવે કરશનભાઈ પટેલને સવાલો કરી રહ્યા છે કે કરશનભાઈ 10 વર્ષ સુધી તમે ક્યાં હતા? કેમ 10 વર્ષ બાદ તમે આવું નિવેદન આપો છો? અને કરશનભાઈ તમે આ નિવેદન આપ્યું છે એ તદ્દન ખોટું છે. પાટીદાર સમાજ પોતાની હકની લડાઈ લડવા માટે બહાર આવ્યું હતું અને તમે એવું કહો છો કે આની અંદર માત્ર ને માત્ર રાજકીય રોટલા શેકાયા છે, યુવાનો અને યુવતીઓના મોત થયા છે, બાકી કશું મળ્યું નથી. યુવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પરંતુ આ નિવેદનને લઈ રાજ્યની અંદર હજુ પણ કેટલી ચર્ચા જાગે છે એ તો સમય આવતા જ ખબર પડશે. આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. અને અમારી ન્યૂઝ રૂમ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.